હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં તો બધા મજામાં જશો. આજે જવાનું છે નિષ્કલંક મહાદેવ. શ્રાવણ મહિનાનો પહેલો શ્રાવણીયો સોમવાર છે, તો મહાદેવના દર્શન કરવા જવાનું છે. અને મારો ભાઈબંધ આવી ગયો છે કારનો, અહીં મારી વાટે બહાર ઊભો હતો. તમે જોઈ શકો છો, આવી ગયો છે કારનો. શું છે બનાનું મજામાં? હર હર મહાદેવ. આ પહેલો શ્રાવણીયો સોમવાર છે, તો આપણે મહાદેવ દર્શન કરવા જવું ને એની જવાના છે નિષ્કલંક મહાદેવ કોળિયાક દર્શન કરવા દરિયે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, બરોબર ને? બે શબ્દ શું કહેવાના? બે શબ્દ તમે પણ નિષ્કલંક મહાદેવ આવો બધે. હાલો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચલો. હવે પોગી ગયા છે એવી આપણે નિષ્કલંક મહાદેવ કોળિયાક. તો તમે આગળના દ્રશ્યો તમને બતાવું, તમે જોઈ શકો છો. આ છે કોળિયાક. શ્રાવણીયો સોમવાર છે આજ પહેલો, અને આવી ગયા છે કોળિયાક. તો હાલો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો હવે મિત્રો આપણે આગળ મહાદેવના દર્શન કરવા જવાનું છે. હું અને મારો ભાઈબંધ છે પૃથ્વીરાજ. તો અમે બ્લોગમાં બન્યા રહેજો. અને આ છે નિષ્કલંક મહાદેવનો દરિયો કોળિયાક. વેળ કરે પાછી કરે હવે. પૈસા નહીં પૂરા પડવા દેતા હતા. પેલે પત્ર છે આ સોમવાર છે. તાર પૂજો બોલ્યો હાલો મહાદેવના પૂજા પર લેતા જજો ભાઈ. 10 રૂપિયામાં આવશે સફળના પૈસા નહીં. પૂજો બોલ્યો હાલો પેલે પત્ર લેતા હતા મહાદેવના પૂજા પર ભાઈ. 10 રૂપિયા મૂકી દે ની સફળ આ બાજુ મૂકી દે. સફળ આ બાજુ મૂકી દે બધા. ચલો. જોઈ શકો છો મિત્રો, દરિયામાં અહીંયા બહુ ગારો છે. અને અમારા પૃથ્વીરાજ જાય છે ધીમે ધીમે આગળ. અને પબ્લિક બધું દર્શન કરીને પાછું વળે છે. અને આ છે ભાઈ અમારા લાલભાઈ રાવળદેવ. કેમ છો ભાઈ? મજામાં? અરે આનંદ ગયો. ઓળખાણ પડે છે કે નથી પડતી? તો વાંધો નહીં, આપણા મિત્ર છે ભાઈ. અને જોઈ શકો છો દરિયો ખૂબ જ વેળ છે, આવતી નથી, આગળ છે. બ્લોગમાં તમે આગળ બન્યા રહેજો, વિડીયો જોવાની તમને મજા આવશે. મસ્ત જોરદાર શરણે ભાઈઓ વગાડી, શરણે સાંભળીને આપણે આગળ મહાદેવ તરફ હાલતા થયા છીએ. તમે જોઈ શકો છો, મજા જ કર્યું છે નિષ્કલંક મહાદેવમાં. એટલે હમણાં ભાણા અત્યારે પડી જાય ગારામાં. ગારો તો જો કેટલો ગારો છે. કોઈ આપો મિત્ર, અહીંના લોકો જે ડ્રમ ઢોલ વગાડી રહ્યા છે, બરોબર 4 પીસ છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આગળ તમને મહાદેવના દર્શન કરવાના છે. હવે બસ આપણે પોગવાની તૈયારીમાં જ છીએ મહાદેવ પાસે. તમે જોઈ શકો છો, બસ હવે થોડુંક જ દૂર છે.
ફાઇનલી મિત્રો હવે આપણે મહાદેવના 5 દર્શન કરવા હતા કોળિયાક આપણે પહોંચી ગયા છીએ. તો વિડીયોમાં જોઈ શકો છો આ છે મહાદેવની ધજા અને આન પર આપણે મહાદેવને જે સ્થાપના છે તે આપણે એના દર્શન કરવાના છે. બરોબર. છે મિત્રો નિષ્કલંક મહાદેવ. ઘણા બધા ભાવિક ભક્તો દર્શન કરે છે. તમે જોઈ શકો છો આ બધા નજારો. ઘણા બધા ભાવિક ભક્તો છે અને દરિયાની વેળ આ બાજુ આવે છે ધીમે ધીમે. તો આપણે દરિયો ધીમે ધીમે આનકોર આગળ આવે છે. દરિયામાં પણ છે ને વિડીયો બનાવવાના છે. દરિયાની વેળ આ બાજુ આવે ત્યારે બરોબર. क्या बोलती 3 सेल्फी पॉइंट बनवाए हैं. एक तो मतलब मानता हूँ एक बना देता हूँ ठीक है, लेकिन 3 बनवाए हैं उसका मैं क्या હર હર મહાદેવ. મહાદેવના સાનિધ્યમાં નકરો આનંદ જ આવે છે, શાંતિ મળે છે. હું કેવું તારું બરોબર ને? અહીંયા તમે આવો એટલે પહેલા તો તમારા પાપ વધારે હોય તો ન ધોવાય. તો અહીંયા દરિયો છે, દરિયામાં તમારે નાયા આવો ત્યાં તમારા પાપ ધોવાય બરોબર. જો આપ તમે જોઈ શકો છો આપણે મેં તમને હમણાં કીધું હતું દરિયાની વેળ ધીમે ધીમે આગળ આવે છે. હવે તમે જોઈ શકો છો વેળ ધીમે ધીમે આ બાજુ આવે છે અને મહાદેવનું મંદિર અહીંયા છે. હું અને મારો ભાઈબંધ હાણા કેમ કરવાનું છે? નાવાનું છે કે હાથ પગ ધોઈને નીકળી જાય આવડો હાથ પગ ધોઈને નીકળી જવાનું છે? ભાણો કે એવું નાવું નથી આપણે. પછી નિરાતે ક્યારેક વાત બીજા શ્રાવણીઓ સોમવાર આવે ત્યારે ઓલો કૂતરું જો ઠેકડા મારી જો તમને દેખાડો જો વેળમાં. વાહ એને મજા આવી ગઈ નાવાની. એ શું છે પણ? હા એના માટે છે. મજા મજા આવો ભાઈ નથી દરિયા દરિયા એવી મજા ક્યાં નહીં. હેલો મિત્રો, તો હવે આપણે અહીંયા બ્લોગને એન્ડ આપી દઈએ અને હવે આપણે ઘર તરફ જઈએ. પછી ફરી વાર મળશું બીજા બ્લોગમાં.
તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. બાય બાય. આવતા સોમવારે આવવાનું. આવતા સોમવારે આવવાનું ભૂલતા નહીં. બાય બાય.